નમસ્કાર કિસાન મિત્રો, હું ભરત ઠોડિયા. તમે જોઈ રહ્યા છો કિસાન શાળા યુટ્યુબ ચેનલ. સૌથી વધારે એક પ્રશ્ન હોય છે કે આપણો પાક પાણી દેવાથી કેમ પીળો પડી જાય છે. તમે જોઈ રહ્યા છો આમાં પાણી આપ્યા પછી પાન પીળા દેખાય છે. ઘઉં હોય, ધાન હોય, લસણ હોય, ડુંગળી હોય, આવા બધા જ પાકમાં પાણી આપ્યા પછી છોડના કૂણા પાન પીળા દેખાય છે. ખાસ કરીને ઘઉંમાં આ નાટક વધારે કરે છે. થાય છે એવું કે જ્યારે પણ આપણે પાણી આપીએ છીએ કે તરત જ છોડ તણાવ ટ્રેસમાં આવી જાય છે. એવું હોય છે કે નોર્મલ છોડના મૂળ હોય છે તે માટીમાંથી પોષક તત્વો ખેંચતા રહે છે અને અચાનક પાણી આપતા છોડ તણાવ અનુભવે છે અને છોડ તણાવ ટ્રેસમાં આવતા પોષક તત્વો અને અન્ય તત્વો લેવાનું બંધ કરી દે છે. તેના કારણે છોડ પીળો પડે છે. હવે તેનો ઉપાય શું છે? કદાચ આપણે છોડને કંઈ પણ ન આપીએ, કોઈ ઉપાય ન કરીએ તો પણ છોડ થોડા દિવસમાં લીલા થઈ જાય છે, પરંતુ છોડ તેનો વિકાસ જે થવો જોઈએ તે એટલા સમય સુધી છોડનો વિકાસ રોકાઈ જાય છે. એટલા માટે છોડ પીળો પડતા જ કોઈને કોઈ ઉપાય કરવા જોઈએ. તેના માટે ઉપાય હું તમને બતાવું છું. છોડ પીળો પડવાથી તત્વો લેવાનું ચાલુ નથી કરતો. તેના માટે છોડના વિકાસ માટે અને તણાવ સ્ટ્રેસ દૂર કરવા માટે આપણે નાઇટ્રોજન આપી શકાય. સાથે સાથે આયરન અને સલ્ફર, કારણ કે સલ્ફર અને આયરન છોડની પીડાશ દૂર કરે છે. છોડ ખોરાક લેવા લાગે છે અને માટીમાંથી ન્યુટ્રિશન લેવાનું ચાલુ કરી દે છે અને મૂળનો વિકાસ થાય છે. છોડની પીડાશ દૂર કરવા માટે ઘઉં વગેરે પાકમાં નાઇટ્રોજન, સલ્ફર અને આયરન અથવા નાઇટ્રોજન અને સલ્ફર પણ આપી શકાય. અને જલ્દીથી છોડ લીલા કરવા માટે યુરિયાની બદલે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરી શકાય. એમોનિયમ સલ્ફેટ, સલ્ફર, આયરન આપી શકાય. એનાથી પણ વધારે ઝડપથી રિઝલ્ટ મેળવવા નાઇટ્રેટ, સલ્ફર અને આયરનનો ઉપયોગ કરી શકાય છે. આ ત્રણેયને મિક્સ કરી ખેતરમાં છંટકાવ કરી પછી પિયત આપી દેવું જોઈએ. આવી રીતે કોઈપણ પાકમાં છોડની પીડાશ દૂર કરી શકાય છે. મિત્રો, ફરી બતાવી દઉં, કંઈ પણ ન કરવાથી છતાં પણ છોડના કુમળા પાન પીડાશમાંથી લીલા એની મેળે થઈ જાય છે. પરંતુ જ્યાં સુધી છોડના પાન પીળા રહે ત્યાં સુધી તેનો વિકાસ અટકી જાય છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. માટે કોઈને કોઈ ઉપાય કરવા સારા. મિત્રો, આજે બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે.